क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। દરેકે ટ્રેડિશનલ ડ્રેસ પહેરેલો છે. ક્યાંનું ગ્રુપ છે આપનું? રાજકોટ. એક વસ્તુ છે કે આજે તમે માતાજીના પ્રસંગમાં જાઓ. હવે તમે અત્યારે જુઓ ટ્રેડિશનલ ડ્રેસમાં પુરુષ અને સ્ત્રી માં અંબાના દર્શને જઈ રહ્યા છે. દરેકે છોકરાઓ હોય, છોકરીઓ હોય, પુરુષો હોય કે પછી સ્ત્રી હોય, દરેકે ટ્રેડિશનલ ડ્રેસ પહેરેલો છે. ક્યાંનું ગ્રુપ છે આપનું? રાજકોટ. રાજકોટનું આખું ગ્રુપ છે અને આ આખું રાજકોટનું ગ્રુપ ટ્રેડિશનલ ડ્રેસ સાથે નીકળ્યું છે માં અંબાના દર્શને. અમે તો માતાજીની દયા જ સમજીએ છીએ. અમારા ખુદને અંબા ખોડિયાર મંદિર છે રાજકોટમાં. આજ માતાજીની પ્રેરણાથી એક વસ્તુ છે કે આજે તમે માતાજીના પ્રસંગમાં જાઓ. આજ તમારા ઘરે લગ્ન હોય અને આ રીતે આવે કોઈ તો શું સારું લાગશે? અમારા બે વચ્ચેનો ડિફરન્સ જ બતાવો. અમે એ સંસ્કૃતિ બતાવવા જાય છીએ કે આપણા વડીલના કોઈ પણ પ્રસંગમાં આપણે જેવા તેવા કપડે નથી જતા. તો આજ મા અંબા જગતજનનીના પ્રસંગમાં જ આ રીતે એટલે એની શોભામાં અભિવૃદ્ધિ થાય એ અમારો આશય છે. પ્લસમાં પ્રજાને ખબર પડે કે ભાઈ આ વસ્તુ આપણી સંસ્કૃતિ છે, આપણે કયા પ્રસંગમાં જઈ રહ્યા છીએ એનું આપણને ભાન હોવું એ રીતે. બીજી વસ્તુ કે હમણાં તમારા બીજા એક વ્યક્તિ જોડે વાત કરી રહ્યો હતો ત્યારે મને એક ફોટો બતાડ્યો ને એમાં કેટલાક નિયમો લખેલા હતા. તો એ નિયમો શું છે? જો તમારા જોડે કોઈ ગ્રુપમાં જોડાય છે તો એ નિયમો શું છે? નિયમો એવા છે કે રાતે એક જ ટાઈમ અમારા થેલા ઉતરે, બાકી બધાએ વ્યવસ્થિત ચાલવાનું, માન મર્યાદાથી ચાલવાનું. આગળ પાછળ તમને 1 કિલોમીટર સુધીમાં જ તમને પાણી મળશે. કોઈ વધારે પડતા પાછળ રહી ગયા તો એને ન મળે. કોઈ અવાવરું જગ્યા કે જ્યાં તમે જાતા તમે પડી જાઓ, આ જે છે એ વ્યવસ્થા તમારે જાળવવાની રહે. કારણ કે એ વસ્તુમાં જાય અને કોઈનો પગ લપસીને કોઈ તળાવમાં કે એમાં ડૂબી ગયા તો એના માટે જવાબદારી અમારે જવાબ દેવો બહુ છે. એના માટે થઈને અમે એ કર્યું આ ટોકન છે. તો આજ તમે આ બિલાને તમે એક વસ્તુ ઓળખવાની. આજ માણસ તમે એનાથી ઓળખાવો ન હોય તો તમે ક્યાં મૂકવા જાઓ ને કોઈ પણ અજાણી વ્યક્તિને. આ એક અમારો સિમ્બોલ છે કે ભાઈ તમે ગમે ત્યારે કોઈ પણ માણસ હાલો આડાવડો થયો તો એને તમે અમારા સુધી પહોંચતો કરી શકો. આ નિયમો અમારા. માં અંબાની કૃપા છે ને માં અંબા કોઈ દિવસ હજુ સુધી એવી એવો કોઈ બનાવ કોઈ વસ્તુ નહીં, કોઈ જાતની કોઈ નહીં. જે થાય છે ને એમાં 90% તો અમારું ગ્રુપ જ છે મંદિરનું. કે જે લોકો આજે આ લોકોની નોકરી આજ વખતે જેવું થશે કે 2-3 જણાની નોકરી જશે આ 15 દીની રજામાં, ફરી નવી નોકરી ગોઠવે. આ મારા છોકરાને 10માં પરીક્ષા હતી તો મેં એને કીધું કે ભાઈ તમે ભણતર શિક્ષકો આપો છો, ગણતર મારે આપવાનું. આ ગણતર છે કે આજ તમે કોઈ પણ એરિયામાં નીકળો તો એ એરિયા પ્રમાણે તમને ખબર હોવી જોઈએ ક્યાં શું છે. ખાલી ભણતરથી જિંદગી પૂરી નથી થતી. હાલ કેટલા જણા છે તમારા ગ્રુપમાં? 125 જણા અત્યારે જઈ રહ્યા છે. તો રાજકોટનું આ ગ્રુપ 125 જણા અત્યારે હાલ જઈ રહ્યા છે અને આ પણ તમે દ્રશ્યો જોઈ શકો છો.